રાજકોટમાં વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારો પાણીને હવાલે થયા, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો. રાજકોટમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. એસ્ટ્રોન ચોક, પોપટપરા નાળા, અયોધ્યા ચોક, નાના મવામાં પાણી ભરાયા. એટલું જ નહીં, રામાપીર ચોકડી નજીક અડધો ફૂટ પાણી ભરાયા છે. રાજકોટવાસીઓને સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યાથી પરેશાન થવું પડે છે. ઘણા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેને કારણે પોશ વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેથી લોકોનો સમયનો પણ વ્યય થાય છે. માધાપર ચોકડી પાસે પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ગટરની નાલીના ઢાંકણા ખોલવા મજબૂર બન્યા હતા. પ્રશાસન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટવાસીઓનું કહેવું છે કે સરકાર લાખો અને કરોડો રૂપિયા ટેક્સ વસૂલે છે, પરંતુ સગવડ આપતી નથી, જેના કારણે રોજબરોજ હાલાકી વધી રહી છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સાબરમતી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. આજે વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોપલ, નારણપુરા, નવરંગપુરા, એસજી હાઈવે, ગોતા, બોડકદેવ અને ગુરુકુલ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે. વાંસણા બેરેજના 13 દરવાજા 4-4 ફૂટ ખોલીને બેરેજમાંથી 24,000 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવી રહ્યું છે. વાંસણા બેરેજમાંથી પાણી છોડાતા નદી કાંઠાના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં રહેતા લોકોના જીવ તાળીએ ચોંટ્યા છે. જો વરસાદનું જોર વધશે તો ઘરમાં પાણી ઘૂસવાનો ડર તેમને સતાવી રહ્યો છે, જ્યારે બજારની કેટલીક દુકાનોમાં વેપારીઓ માલ બગડવાની બીકે આજે દુકાન બંધ રાખી છે. જો અમદાવાદ શહેરમાં આ જ રીતે વરસાદી માહોલ રહેશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે. રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને તે અંતર્ગત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવાનો વારો આવ્યો છે. વરસાદી માહોલ વચ્ચે અનેક નદી નાળા છલી વળ્યા છે, ત્યારે ખાસ સાબરમતી નદીમાં ફરી પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતીમાં ઉપરવાસમાંથી પાણી છોડાયું છે, જેમાં વાંસણા બેરેજના 13 જેટલા દરવાજા 4-4 ફૂટ ખોલી દેવાયા છે, જેમાં 24,000 ક્યુસેક પાણી છોડાયું છે. નદી કાંઠાના ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. સાબરમતી નદીમાં પાણી છોડાતાની સાથે જ નીચાણવાળા અનેક વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની ખાસ સૂચના આપી દેવાય છે. લોકોને નદી પટમાં કે પછી તે વિસ્તારમાં અવરજવર ન કરવાની પણ ખાસ સૂચના આપી દેવાય છે. સાબરમતી નદીમાં પાણી છોડાતાની સાથે નદીનું સ્તર સતત વધી રહ્યું છે. નીચાણવાળા તમામ વિસ્તારોને કરાયા છે એલર્ટ. ભારે વરસાદ વચ્ચે રાજકોટનો આજી ડેમ ઓવરફ્લોની તૈયારીમાં. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટ જ બાકી. રાજકોટમાં આજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટ જ બાકી છે. આજી ડેમની હાલની સપાટી 28.60 ફૂટ છે. આજી ડેમ 28.90 ફૂટની સપાટીએ ઓવરફ્લો થશે. તંત્ર દ્વારા ડેમની આસપાસ જવા પર પ્રતિબંધ મુકાયો છે. સેલ્ફી અને વિડીયો ઉતારવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.30 ફૂટ જ સપાટી બાકી રહ્યો છે. આજ સાંજ સુધીમાં વરસાદ આવશે તો આજી ડેમ ઓવરફ્લો થશે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદના કારણે આજી ડેમમાં પાણીની આવક થઈ છે. ભાદરવી મહાકુંભ જ્યારે અંતિમ ચરણમાં છે, ત્યારે અંબાજીનું વાતાવરણ ભક્તિમય બન્યું. ભાદરવી મહાકુંભનો આજે 6થો દિવસ છે. મોટાભાગના સંઘ પગપાળા માં અંબાના સાનિધ્યમાં પહોંચી ગયા છે. વાજતે ગાજતે માઈ ભક્તો માના દરબારમાં પહોંચે છે, ત્યારે શક્તિ અને ભક્તિનું સમન્વય થાય છે. પગપાળા ભક્તો અહીંયા પહોંચી ચાચર ચોકમાં ગરબે ઘૂમે છે, ત્યારે વાતાવરણ દિવ્ય અને ભવ્ય બન્યું છે. સાથે આકાશમાંથી માના આશીર્વાદ સ્વરૂપે અમી છાંટણા પણ પડ્યા. માઈના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. ગબ્બરના ગોખમાં અને ચાચરના ચોકમાં બિરાજમાન માં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એટલા જ માટે દર વર્ષે સંઘ અને ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. રાજ્ય સહિત દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરાયું. તેમાં સુરત ખાતે ગૃહમંત્રીએ લોકોની મુલાકાત કરી. સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઈ અઢળક તૈયારીઓ કરી દેવાઈ હતી. તેમાં ખાસ કરી ઠેર ઠેર કૃત્રિમ તળાવો પણ બનાવાયા હતા. ખાસ પાલ વિસ્તારમાં કૃત્રિમ તળાવ તૈયાર કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. તેમણે પાલ વિસ્તારમાં વિસર્જનનું નિરીક્ષણ કર્યું અને લોકો સાથે વાતચીત પણ કરી હતી. ગણપતિજીના 10 દિવસની સ્થાપનામાં રાજ્યના લાખો કરોડો લોકો પોતાની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર પોતપોતાના પરિવાર જોડે જ્યારે પંડાલોમાં જતા હતા, ત્યારે આપ જોઈ શકો છો
કે વયોવૃદ્ધથી લઈને નાના નાના બાળકો સુધી ગણપતિજીની પૂજા અર્ચના કરતા નજરે પડી। રાજ્યભરમાં અશુભીની આંખે આજે બાપાને વિદાય અપાઈ। બાપાની વિદાય દરમિયાન ચારેકોર રસ્તા ડીજેની તાલે ઝૂમી ઉઠ્યા। રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી બાદ આજે અગલે બરસ તું જલ્દી આનાના જયઘોષ સાથે ગણેશ વિસર્જન સવારથી જ શરૂ થયું। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સ્થળોએ લાઇટ, સુરક્ષા અને ફાયર બ્રિગેડ જેવી તમામ જરૂરી સુવિધાઓ સાથે ભક્તોએ 10 દિવસની સ્થાપના બાદ આજે ગણપતિ બાપાને ભક્તોએ ભારે હૈયે વિદાય આપી હતી। નાની અને માટીની મૂર્તિઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરાયું તો મોટી મૂર્તિઓ નક્કી કરેલા સ્થળ પર વિસર્જન કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ માહોલમાં અગલે બરસ તું જલ્દી આનાના નારા સાથે આજે ભક્તોએ બાપાને વિદાય આપી હતી। રાજ્ય સહિત દેશભરમાં આજે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી। આજથી 10 દિવસ પહેલા ભક્તો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ગણપતિ બાપાને મૂર્તિ સ્વરૂપે પોતાના ઘરે, ઓફિસે કે પંડાલોમાં લાવ્યા હતા। ત્યારે 10 દિવસ સુધી પૂજા અર્ચના, આરાધના, આરતી કરી બાપાને વિદાય આપી। ભાવિક ભક્તોની આંખોમાં આંસુ અને આવતા વર્ષે બાપા જલ્દી આવે તેવો ભાવ દેખાઈ રહ્યો હતો। મુંબઈના લાલબાગ રાજાની પણ ભક્તોએ વિદાય કરી, જેમાં ઢોલ નગારા સાથે વારતે ગાજતે અબીલ ગુલાલની છોડો ઉડાડી બાપાને વિદાય આપી। વિદાય પહેલા પણ બાપાની ખાસ આરતી કરી, વંદન કરી તેમની પાસે માફી માંગીને તેમનું વિસર્જન કરાયું હતું। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર ગણેશજી આજે ભક્તો વચ્ચેથી વિદાય લીધી અને આવતા વર્ષે બાપા જલ્દી આવે તેવી આશા સાથે ભક્તોએ પણ આશીર્વાદ માંગ્યા। રાજકોટ મહાનગરપાલિકાને 22.5 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે। પર્યાવરણને નુકસાન કરવા માટે આ દંડ ફટકારાયો છે। એક તરફ રાજકોટમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ શહેરની અંદર જ ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે અને તેના કારણે તેને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા 22.5 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે। પર્યાવરણની જાળવણીની જવાબદારી મહાપાલિકાની છે। આ બાબતને લઈને તેમજ સોખડા ડમ્પિંગ યાર્ડના પ્રશ્નને લઈને અને ઘન કચરાના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાને લઈને મનપા તંત્રને એનજીટી દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। હવે એ જોવાનું રહેશે કે મહાપાલિકા અવળો મોટો દંડ ભરે છે અને પર્યાવરણ માટે ખરેખર શું કાર્યવાહી કરે છે।